9.3નો બીજો દાખલો। કોષ્ટક આપણે પૂર્ણ કરવાનું છે। આપણને પ્રથમ પદાવલી અને બીજી પદાવલી આપેલી છે। આ બંનેનો ગુણાકાર શું થાય છે એ આપણે અહીંયા લખવાનું છે। મિત્રો બરોબર યાદ રાખજો, ડાયરેક્ટલી તમે ગુણાકાર કરી શકશો। વિડીયો બરોબર જોજો એટલે તમને સરળતાથી ડાયરેક્ટ ગુણાકાર કરતા આવડશે। હવે અહીંયા જોયું આપણે કે પ્રથમ પદાવલી શું છે, માત્ર એક પદ જ છે એ, જ્યારે બીજી પદાવલીની અંદર આપણને તમે જોઈ શકો 3 પદ છે, બરાબર છે। એટલે બી વત્તા સી વત્તા ડી એની સાથે કોનો ગુણાકાર છે? એનો। એટલે કે એનો સૌથી પહેલાં ગુણાકાર કોની સાથે થાય? તો કે બી સાથે। એટલે શું આપણે લખી શકાય? એ બી। ત્યાર પછી શું આવે? પ્લસ। હવે એનો ગુણાકાર કોની સાથે? સી સાથે, એટલે કે એસી। ત્યાર પછી શું આવે? પ્લસ। હવે એનો ગુણાકાર ડી સાથે, એટલે કે એડી। ચાલો સાવ સરળ રીતે આ રીતે તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો। ચાલો હવે બીજું। હવે જો પ્રથમ પદાવલીમાં 2 પદ છે, 3 પદ છે, 1 2 અને 3, જ્યારે અહીંયા એક જ પદ છે 5xy। હવે 5xy વડે આમની સાથે ગુણાકાર કરવાનો છે। તો ચાલો સૌથી પહેલાં 5xy વડે કોની સાથે? તો કે x સાથે ગુણાકાર કરીશું। તો જો તો x એમાં ડબલ થશે, એટલે આપણે શું લખી શકીએ કે 5x² અને y આ બે પ્લસ હતા, એટલે આ રીતે ગુણાકાર થશે। ત્યાર પછી કઈ નિશાની છે? તો કે પ્લસ, એટલે આપણે પ્લસ મૂકીશું। હવે 5xy એને ગુણ્યા y, તો કે 5x એમને એમ રહેશે, y ડબલ થશે, એટલે કે 5xy²। આ રીતે લખી શકાય। ત્યાર પછી કઈ નિશાની છે? તો કે માઇનસ, આ માઇનસ। હવે 5 અને 5 એટલે 25xy, આ xy। આ રીતે તમે સરળતાથી મિત્રો ગુણાકાર કરી શકો। ચાલો હવે અહીંયા એક પદ છે, અહીંયા 3 પદ છે। હવે p વડે આપણે પહેલા પદને, તો જો અહીંયા p, અહીંયા p નો વર્ગ છે એટલે p ની 3 ઘાત થશે, એટલે 6p ની 3 ઘાત। ત્યાર પછી p વડે આ પદ સાથે ગુણાકાર 7p સાથે, તો ત્યાં માઇનસ છે, 7p છે, એટલે કે 7p નો વર્ગ। આ રીતે લખી શકાય। હવે p વડે 5 સાથે, તો કે પ્લસ 5p। તમે આ રીતે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો। ચાલો અહીંયા આ એક પદ છે 4p² q², એની સાથે અહીંયા 2 પદ છે p નો વર્ગ માઇનસ q નો વર્ગ। તો પહેલાં p ના વર્ગ સાથે ગુણાકાર કરીશું। તો જો અહીંયા p નો વર્ગ કેટલો છે? એક તો છે જ, આ બીજો, એટલે p ની કુલ 4 ઘાત થશે, એટલે 4p ની 4 ઘાત અને q નો વર્ગ, આ પહેલો ગુણાકાર। ત્યાર પછી આવશે આ માઇનસ। હવે 4p² q વર્ગની સાથે ગુણાકાર, તો q વર્ગ છે ને q વર્ગ, એટલે કે 4p નો વર્ગ અને q ની 4 ઘાત। આ રીતે ગુણાકાર થશે। ચાલો અહીંયા 3 પદ છે, અહીંયા એક પદ છે, તો પહેલાં abc વડે a સાથે ગુણાકાર કરો એટલે a નો વર્ગ થશે, a નો વર્ગ bc। આ રીતે ત્યાર પછી પ્લસ abc નો કોની સાથે? b સાથે ગુણાકાર, એટલે કે a આ b નો વર્ગ c, કારણ કે b ડબલ થયા। ત્યાર પછી પ્લસ abc નો કોની સાથે? તો કે c સાથે, તો કે c બેવડાશે, એટલે abc²। સાવ સરળ હતું મિત્રો। આ રીતે વિડીયો જોઈ આવા ગુણાકાર કરતા શીખજો। તમારા મિત્રોને પણ શેર કરજો, લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।